આપણે પહોંચી ગયા છે સ્કૂલે, એટલે આ છે ડાર. અહીંયા મીઠું પાણી આવે છે શરીરમાં. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોમાં. તો આજે જઈ રહ્યા છે આપણે ફરવા માટે, એટલે કે અમે જઈ રહ્યા છે ચિતડામાં રસ્તે ચાલી નીકળ્યા છે ને જઈ રહ્યા છે સ્કૂલ ને એવું બધું જોવા માટે. તો અમે બતાવવાનું છે તમને ચાડબેટની સ્કૂલ, તો બના રહેજો વિડીયોના એન્ડ તક. તો આપણે પહોંચી ગયા છે તળાવ, એટલે કે શીતળાઈ માતાજીના મંદિરે. તો ત્યાંથી નીકળી ચૂક્યા છે ને હવે આપણે ઉગવા આવી ગયા છીએ સ્કૂલે. તમે જોઈ શકો છો પાછળ શીતળાઈ માતાજીનું મંદિર છે, તળાવ છે. તો આપણે ટૂંક સમયમાં પહોંચવા આવીશું સ્કૂલે. શું કહેશો છો? સ્કૂલે જઈએ છીએ. પાણી આવી રહ્યું છે, ડારનું પાણી આવી રહ્યું છે. અહીંયા તો ડાર મોટરથી ખેંચે છે. પાણી કેવો આવે છે? શાખો તો ફુવા. તો ફુવા શાકી રહ્યા છે પાણી. મીઠું પાણી. મીઠું. હા, તો આ છે ડાર અને અહીંયા મીઠું પાણી આવે છે, એટલે કે ધાર ઉપર મીઠું પાણી છે. તમે જોઈ શકો છો ફુવા ધોઈ રહ્યા છે મોઢું. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે સ્કૂલે, એટલે કે માધ્યમિક ને ઉચ્ચ માધ્યમિક. અહીંયા અમારે ચાડબેટનો અભ્યાસ ચાલે છે, એટલે કે અહીંયા ભણાવવા આવે છે શિક્ષકો બહારથી, રાજુલાથી. તો આપણે જઈશું ને જોઈશું, કેમ કે અત્યારે તો બંધ જ હશે, કેમ કે અત્યારે વાગી ગયા છે 5. તો સ્કૂલ બંધ છે, તો આપણે જોઈએ ત્યાં જઈને. તો તમે પાછળ જોઈ શકો છો, આ છે અમારા ગામની સ્કૂલ, એટલે કે માધ્યમિક ગામમાંથી જોઈ શકો છો સરકારી માધ્યમિક સ્કૂલ ચાડબેટ. જો કે અત્યારે તો બંધ છે, શિક્ષકો વયા ગયા છે ભણાવીને. જો કે રાજુલાથી અહીંયા અપડાઉન કરે છે. ચાલો તમને થોડુંક પડખેથી દેખાડો, અંદર પણ દેખાડું. તો લ્યો જોઈ લો. તો તમે અંદરનો નજારો જોયો કેવો છે, પણ તમને ઠીક દેખાશો નહીં હશે. પણ આપણે બીજો એક વિડીયો બનાવીશું, જેમાં શિક્ષકોને પણ લઈશું. અહીંના પ્રિન્સિપલ છે તેઓને પણ લઈશું. તેઓ રાજુલાથી ઉનાસી અપડાઉન કરી રહ્યા છે અહીંયા. તો તેઓની સાથે પણ વાતચીત કરીશું અને તેઓને શું શું પ્રોબ્લેમ પડે છે તે પણ આપણે જાણીશું. તો તે કરીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો તે જોવા માટે થઈને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મારા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો આ છે દરિયો આપણો ચાડબેટનો. તો તમે વિડીયોમાં જોયું કે અત્યારે તો બધું સ્કૂલને બંધ છે, એટલે અહીંયા જોઈ શકો છો ફૂલડા ઉગાડેલા છે. તેઓને આપણે શું કરવા નથી. હવે આપણે જઈશું આપણે સીધા ઘરે, ત્યાં જઈને તમને મળ્યું. તો આપણે પહોંચવા આવી ગયા છે આપણા ઘરે, અને કારું કંઈક નવી આઈટમ બનાવે છે, તો તે પણ આપણે શીખીશું. તો શું બનાવવાનું છે તારું? તમે ફ્લેવર ભુરજી ખાધી છે કે નથી ખાધી તો કોમેન્ટમાં જણાવજો. મેં તો નથી ખાધી, પહેલી વાર કારું બનાવે છે, તો આપણે ટેસ્ટ કરીશું. ક્યારે बनवाना है? 15 मिनट बाद. तो अभी सिर्फ और सिर्फ 15 मिनट के बाद होगा स्टार्ट बनाना. તો અહીંયા બનાવવાનું ચાલુ છે શાક, એટલે કે બકાલાની શાક બનાવી રહ્યા છે. ચાલો તમને બતાવું. તો અહીંયા બનાવી રહ્યા છે બકાલું, પેલા મિરચા તરે. તો આપણે લેવા આવ્યા હતા કાર્તિકને. કર દે લે શરીરમાં
શરમ લાગે હે. તો યુટ્યુબ ફેમિલી અત્યારે વાગી ગયા છે હાથને. આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મારા વિડીયો તમારા સુધી પહોંચી શકે.